નમસ્કાર ખેડૂત મિત્રો, આજનો ટોપિક છે ને ઘણા બધાના પ્રશ્ન હતા મને કે સર નેમેટોડ વિશે માહિતી આપો. જો નેમેટોડ વિશે જ્યાં સુધી મારી પાસે સારા પરિણામ ન આવે ને ત્યાં સુધી હું માહિતી ના આપું. મિત્રો, આ જબરજસ્ત રાક્ષસ છે, આ દુશ્મન છે, બરાબર. હવે એના જૈવિક કયા કયા કારણો છે, કેવી રીતે કંટ્રોલ કરી શકાય, રાસાયણિક ક્યાં છે, કેમિકલ ક્યાં છે, કઈ રીતે એને કંટ્રોલ કરી શકાય, કઈ જમીનમાં એ આવે, આ બધી વાતની તમને હું માહિતી આપી દઉં, બરાબર. હું છું ગોવિંદ સર. આઈ એમ ટીચર ઓફ ઇંગ્લિશ એઝ વેલ એઝ ફાર્મર. ન્યૂ ટેકનોલોજી, નવી સોચ, નવી પદ્ધતિથી ખેતી કરવા માટે. તો થોડોક મિત્રો વિડીયો લાંબો થશે, પણ બરાબર આ માહિતી તમે સમજજો તો જ તમે ખેતીની અંદર બે પાંદડે થાશો. ઘણા એવા વિભાગુ તત્વો હોય છે કે જેને પોતાનો વેપાર કરવો હોય, ગામની સેવામાં એને રસ નથી. બની શકે આપણે એની સાથે કોઈ દુશ્મની નથી. એ શું કરે છે એ આપણું કામ નથી. આપણે કઈ રીતે આપણી લીટી લાંબી કરી શકીએ, આપણે ખેતી સમૃદ્ધ કઈ રીતે કરી શકીએ ને એનો આ પ્રયાસ છે. મિત્રો, શેર કરવાનું ભૂલતા નહીં. નેમેટોડ વિશે તમને જબરજસ્ત માહિતી આપું, બધા જ ઉપાય અમે શું કરી છે એ પણ તમને માહિતી આપી દઉં, બરાબર. બને રહેજો અંત સુધી. વિડીયો બહુ લાંબો થવાનો છે. ક્યાંથી મળશે, કઈ કંપની સારી છે, કયા કયા એના ઉપયોગ છે, તમામ વસ્તુ એનો ડોઝ શીખે તમને માહિતી આપી દો, બરાબર. હવે પહેલી વાત તો એ નેમેટોડ એટલે શું તમારે સમજવી પડે. આને કૃમિ કહેવાય. કૃમિ એટલે એવી વસ્તુ, આમ જે છોડ હોય ને એના મૂળિયાની અંદર ઘૂસી જાય. હવે મૂળિયાની અંદર શું કામ ઘૂસે, તો કે એને કઈ કામ નથી કરવું, કોક કામ કરે એમાંથી ભાગ બટાવો છે. સમજો મિત્રો, આ આપણી દેશી ભાષામાં તમને સમજાવું. કમિશન ખાય એટલે પોતે તગડો થાય અને સામેવાળો જે ઉપર માલ જે મહેનત કરે છે ને એને કઈ વસ્તુ મળે નહીં. મિત્રો, આ એવો રાક્ષસ છે ખેતીની અંદર. જે ખેડૂતે આની ઉપર કંટ્રોલ લઈ લીધો એ ખેડૂત જ ખેતીમાંથી પૈસા કમાઈ શકાય, આ હકીકત છે. બાકી છેલ્લે સુધી ખેડૂતને ખબર નહીં પડે હું આટલું ડીએપી નાખું છું, હું આટલું પોટાશ નાખું છું, હું આટલા ખાતર નાખું છું, ગમે એટલા ખાતર નાખો. મિત્રો, જ્યાં સુધી આનું સાયન્સ તમે નહીં સમજો ત્યાં સુધી તમારી ખેતી અધૂરી છે, બરાબર. ધ્યાનથી સમજજો. નેમેટોડ કઈ રીતે આવે અને કેવી જમીનમાં આવે અને એના ઉપાય શું, બરાબર સમજી લ્યો. આ રાક્ષસ છે, સમજી લેજો. બ્રહ્મ રાક્ષસ કહી શકાય. ખેતીને આને બહુ મોટું બરબાદ કરી નાખ્યું છે. જો સારા નેમેટોડ છે એ આપણે ફાયદાકારક છે. નેમેટોડની ઘણી બધી પ્રજાતિ છે, કોઈ એક બે પ્રજાતિ નથી મિત્રો. પણ જે આપણે નુકસાન કરે ને એને મારવા માટે ઘણા બધા ઉપાય છે. એમાંનો પહેલાના વડીલો શું કરતા એ તમે સમજી લો. પહેલાના વડીલો છે ને એ જમીન ખેડી નાખતા. આખું હળ કે પ્લાવ છે ને ખેડે એટલે નીચેની જમીન ઉપર ને ઉપરની જમીન નીચે, અને 3-4 મહિના સુધી ખાલી રહેતી, બરાબર. એટલે નેમેટોડ શું, ગમે એવો બાપ હોય ને એ મરી જાય. આ હકીકત છે. કારણ કે તડકાની અંદર 3-4 મહિના જે જમીન તપે ને એમાં નેમેટોડ ન આવે. જો આ આપણી વડીલોની ખેતી, બરાબર, સાયન્સ આધારના પુરાવા સાથે. હવે જે લોકો બાગાયત ખેતી કરે છે અથવા 3 મહિના સુધી જ્યાં પાણી પડે છે એના મૂળિયા છે, 3 મહિના સુધી જ્યાં ખેડ નથી થતી, એવા પાકમાં નેમેટોડ આવે ને આવે. 110%ની વાત છે, એમાં કોઈ બેમત નથી. 3 મહિનાથી ઉપર માની લો કે તમારો બાગાયતની ખેતી છે, કોઈ જામફળની ખેતી કરતા હોય, કોઈ ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા હોય, કોઈ દાડમની ખેતી કરતા હોય, કોઈ દ્રાક્ષની ખેતી કરતા હોય, કોઈ પણ ખેતી, કોઈ પણ પાકની અંદર, હું હજી ઘણા બધા નામ નથી બોલતો, વિડીયો લાંબો થઈ જાય, તમે સમજી લ્યો. જ્યાં ખેડ નથી થતી ત્યાં નેમેટોડ આવે ને આવે, કોઈ બેમત નથી, બરાબર. આ લોજિક મેં સાયન્સ તમને સમજાવ્યું. હવે એનો પહેલો ઉપાય તમને કહી દઉં, કેમિકલ. બાયર કંપની. જો હું કંપનીનો એજન્ટ નથી, હું માલ વેચતો નથી. ઘણાને એમ થાય ગોવિંદ સર માલ, ના, મારું કામ નથી. મારું કામ ટેકનિકલ માહિતી આપવાનું છે, સચોટ અને ઉદાહરણ સાથે, ખેડૂતને ગળે વાત ઉતરી જાય એવી, બરાબર, નિસ્વાર્થે. વેલમ પ્રાઇમ કરીને દવા આવે છે, કેમિકલ ફોર્મ્યુલેશન, બાયર કંપનીની, દુનિયાની મોટામાં મોટી કંપની છે. એના ટ્રાયલ સૌથી સારામાં સારા છે કેમિકલની દ્રષ્ટિએ, પણ એ અતિશય મોંઘું છે. ભૂક્કા કાઢી નાખે, જેને તેને પરવડે એમ નથી. પણ જે લોકો બાગાયત ખેતી કરે છે એ લોકો આનો ઉપયોગ ભરપૂર કરે છે. હા, નુકસાન છે એનાથી.
કારણ કે એમાં સારા માઇક્રોબ્સ, સારા બેક્ટેરિયા છે એ પણ મરે છે, એ હકીકત છે. પણ નેમેટોડ નામની વસ્તુ 3 થી 4 મહિના સુધી ત્યાં નહીં આવે એવું ગેરંટી આપે છે વેલમ પ્રાઇમ કંપની. એનો ડોઝ છે 500 ml, જેની કિંમત છે 3500 રૂપિયા, અડધા લીટરની, અને 500 ml 1 એકરે આપવું પડે. ત્યારે 3 થી 4 મહિના સુધી નેમેટોડ ન આવે એવી કંપની ખાતરી આપે છે. હવે જ્યાં ખેડ નથી થતી ત્યાં નેમેટોડ આવે ને આવે, આ સ્વીકારી લેવાનું કોઈ પણ પાકમાં. એના માટે રાસાયણિક મેં તમને પાવરફુલ દવા કીધી, હજી ઘણી બધી છે, પણ આ મેં તમને દવા કીધી એ નંબર 1 પોઝિશન ઉપર છે. બરાબર. હવે બીજો ઉપાય આવે છે કે કાં ખેડ કરવી પડે. જો બાગાયત ખેતીમાં શક્ય નથી, બેડ ઉપર ખેતી હોય, એને અહીંયા મૂળિયાને ડિસ્ટર્બ કરવાનું હોય નહીં, તો ત્યાં શક્ય નથી કે આ વસ્તુ થઈ શકે. તો એના માટે શું? તો એના માટે બેક્ટેરિયાનો ઉપયોગ તમે કરી શકો. EPN નામની ટેકનોલોજી છે, એ પણ તમે ઉપયોગ કરી શકો. અધરવાઇઝ નેમેટોડને મારનાર બેક્ટેરિયા હોય ને, તો જો કંપની શીખે, તમને કહી દઉં છું, અમે આ કંપનીની વસ્તુ વાપરીએ છીએ, પણ દર મહિને તમારે આને રેગ્યુલર કોન્સ્ટન્ટ આપવું પડશે. આ કંપની મહારાષ્ટ્રની છે, હું એનો કોઈ એજન્ટ નથી. આ તો મારી પાસે પેકેટ હતું એટલે મને વાડીએથી હું લઈ આવ્યો અને વિડીયો બનાવવા માટે સ્પેશિયલ તમને માહિતી આપું છું. સેનપોમ નામની કંપની છે, SP પેસિલોમાઇસિસ. જો તમને બીજી જગ્યાએ મળતા હોય તો મને કઈ વાંધો નથી, પણ બેક્ટેરિયાનું કાઉન્ટ સારું હોવું જોઈએ. 4 થી 5 કરોડની ઉપર જે બેક્ટેરિયાનું કાઉન્ટ હોય, CFU કાઉન્ટ, બરાબર, એ બેક્ટેરિયા સારા કહેવાય. અને એ દર મહિને તમે ચલાવો, આનું પ્રમાણ ફક્ત 200 ગ્રામ જ છે. 200 ગ્રામ જ બેક્ટેરિયા પર એકરે ચલાવવાના છે કોઈ પણ ખેતીની અંદર. છૂટા પાણીમાં આપી શકો, ડ્રીપમાં આપી શકો. આ કંપની નેમેટોડનો રામબાણ ઈલાજ છે. પ્રોડક્ટનું નામ છે SP પેસી, બરાબર, પણ એમાં આવે છે શું તમને સમજાવી દઉં. પેસિલોમાઇસિસ લિનાસિનસ, પેસિલોમાઇસિસ લિનાસિનસ આ નામના બેક્ટેરિયા છે જે નેમેટોડને મારવા માટે સક્ષમ છે. અત્યાર સુધીની બાયોલોજી ફેક્ટરીની અંદર, અત્યાર સુધીની ખેતીની અંદર આના જેવા બેક્ટેરિયા નેમેટોડના કોઈ દુશ્મન નથી. આ એનો દુશ્મન છે, પકડીને મારે. આ જો તમે 200 ગ્રામ ખાલી ચલાવો છો, આની બહુ જાજી કિંમત નથી, 800 રૂપિયા છે પર એકરે, 800 રૂપિયાનો ખર્ચ છે. દર મહિને ચલાવવું પડશે તો જ તમે નેમેટોડ. જો આ 1 મહિનો ચલાવો ને પછી 2-3 મહિને ન ચલાવો તો નેમેટોડને તમે ભૂલ ખાવ છો, તમારી ખેતીને બરબાદ કરી દેશે. દર મહિને તમારે તારીખ ફિક્સ હોય, એ તારીખે 200 ગ્રામ પર એકરે ચડાવી દેવાના, ચડાવવા જ પડશે. ઓલી દવા કરતા આનું કામ સારું. જો આની સાથે માઇકોરાઇઝા હજી ચલાવવામાં આવે 100 ગ્રામ, તો અદ્ભુત અને અતુલ્ય રિઝલ્ટ મળશે. એ પણ ડબ્બી હું લઈ આવ્યો છું, આ જ કંપનીની છે, માઇકોરાઇઝા મળે છે. ક્યાંથી મળશે એ તમને નીચે એડ્રેસ અને દુકાનનું નામ, અને બહુ વ્યવસ્થિત માણસ છે, હું એની પાસેથી લઉં છું અને મને મંગાવી દે છે, બરાબર. કદાચ 2-3 દિવસ મોડું થાય, બની શકે, કારણ કે માલ આવવામાં, નાસિકથી પુનાથી માલ આવવામાં થોડોક સમય લાગી શકે, પણ પ્રોડક્ટ બહુ જેન્યુઅન છે. અમે આ વાપરી છે, આના રિઝલ્ટ અદ્ભુત છે અને જબરજસ્ત છે, બરાબર. હવે વાત આવે છે બીજી. માની લો કે આપણે આ કાંઈ કરવું જ નથી, કોઈ એમ કે મારે સસ્તામાં સસ્તો દેશી જુગાડ, તો એના માટે ગોવિંદ સર માહિતી દમદાર લઈને આવ્યા છે, પણ બધા માટે એ સુટેબલ નથી. કેવી રીતે નથી એ પણ સમજાવી દઉં. જો તમે ગાય રાખતા હોય તો એક અદ્ભુત ઉપયોગ અને પ્રયોગ તમને કહું. અમે કરેલા છે, પણ પછી અમે છોડી દીધું. શું કામ છોડી દીધું એ તમને છેલ્લે કહું, બરાબર. કારણ કે થાકી એટલા માટે ગયા કે આપણી પાસે ગાય નથી. બીજાના પાસેથી ગાયનું ગોબર લેવા જાવ ને એનો મૂડ હોય તો એ આપે કે 2 દિવસ પછી આવજો, તો ભાઈ ત્યાં અમારું થોડું થઈ જાય. પણ એટલે પછી નક્કી કર્યું કે આ ભેગું નહીં થાય, બરાબર. શું પ્રોબ્લેમ હતો એ પછી છેલ્લે સમજાવું, પણ અત્યારે સમજી લ્યો કે ગાયનું તાજું ગોબર, સાંભળજો, ગાયનું તાજું ગોબર 1-2 દિવસનું ચાલે, બરાબર. ઈ જો તમે પાણીમાં ડોળી અને ચડાવી શકતા હોય તો અદ્ભુત. આના જેવો રામબાણ ઈલાજ એકેય નથી. આ ચેલેન્જની સાથે કહું છું. નેમેટોડ નહીં આવે તમારી વાડીમાં, નેમેટોડ નામની વસ્તુ નહીં આવે.
પણ કેવી રીતે નહીં આવે? કારણ કે ગોબરની ગંધ છે ને એ નેમેટોડ થી સહન થાય એમ નથી, એવું સાયન્સ કહે છે. બરાબર. પણ આમાં તકલીફ એ છે કે જ્યારે તમે ગાયનું ગોબર તાજું 1-2 દિવસનું ચાલે પાણીમાં મિક્સ કરી, જો 10 લીટરે 1 કિલો ગાયનું ગોબર છે ને એ મિક્સ કરવાનું. 500 લીટર ટાંકી હોય તો 50 કિલો થી 100 કિલો વધારે નાખો તો નુકસાન નથી મિત્રો. આ એક તમે તમારે સોલ્યુશન લઈ લેવાનું, કેટલું નાખવું એ તમારે નક્કી કરી લેવાનું. કાંઈ ફેર નહીં પડે, વધારે જશો તો ફાયદો જ છે. પણ આમાં તકલીફ એક થશે, આ ગયા ને 15 દિવસ પછી ફૂલ વેજીટેટિવ ગ્રોથ ઝાડમાં આવી જશે, ઝાડ બનશે ભાગવા. હવે બાગાયત ખેતીમાં, જો હું બાગાયત ખેતી કરું છું એટલે અનુભવને આધારે કહું છું, અમે આમાં ફેલ ગયા. શું કામ ગયા? તો કે બાગાયત ખેતીમાં જો વેજીટેટિવ ગ્રોથ આવી જાય તો ફળ ફૂલનો વિકાસ થાય નહીં. આ હકીકત છે. એના માટે અમારે છોડવું પડ્યું. કારણ કે આ આપો એટલે ઝાડને તમામ વસ્તુ ફૂલ બૂસ્ટર એનર્જી આપશે. ગાયના, દેશી ગાયના ગોબરમાં, તાજા ગાયના ગોબરમાં આ અદ્ભુત તાકાત છે. પણ માની લો તમે આંબાની ખેતી કરતા હોય, કેસર કેરી હોય કે કોઈ પણ આંબાની ખેતી કરતા હોય, જો એમાં ફૂટાવ નીકળી જાય, ફૂટ નીકળી જાય તો કેરીનો ફાલ બરાબર બેસે નહીં. બાગાયત ખેતી કરતા હોય એને ખબર છે કે વેજીટેટિવ ગ્રોથ વધારે થઈ જાય તો ફાલ બરાબર બેસે નહીં, ફાલ બરાબર ન બેસે તો ખેતી ફેલ જાય. એટલે એના માટે આ નકામું છે. પણ જો માની લો કે તમારો ફાલ ફૂલ બેસી ગયો બરાબર, અને પછી એમ થયું કે હવે કઈ ટેન્શન જેવું છે નહીં, તો તમારે આપવાની છૂટ છે. શરૂઆતની અવસ્થાને છોડીને ફાલ ફૂલ બરાબર બેસી ગયો પછી તમે એને આપો તો નેમેટોડ તમારી જમીનમાં નહીં આવે, નહીં આવે, નહીં આવે. આ અનુભવને આધારે કહું છું. આ દેશી પ્રયોગ મેં તમને કીધો. તમારે કયો પ્રયોગ કરવો એ તમારે નક્કી કરવાનો છે. મેં તમને તમામ પ્રયોગ કહી દીધા બરાબર. જ્યાં 3 મહિના સુધી વસ્તુ ખેડાતી નથી, મૂળિયા ડિસ્ટર્બ નથી થતા, ત્યાં નેમેટોડ આવે ને આવે. જ્યાદાતર વધારે પાણી થાય તો પણ નેમેટોડ આવે. નેમેટોડ ખેતી માટે રાક્ષસ છે મિત્રો. આની ઉપર જો તમે કંટ્રોલ કરી લીધો ગમે એમ કરીને, જે તમને મજા આવે એમ, જો અમે આ ઉપયોગ કરી છે બરાબર, આ અદ્ભુત વસ્તુ છે. આ બેક્ટેરિયા છે, નુકસાન કરતા નથી. દર મહિને 1 એકરે 200 ગ્રામ ખાલી આપવાના છે. એની સાથે અમે વેમ પણ આપીએ છીએ. દર મહિને આપી જ નહીં. આપણને ખબર જ છે ખેતી સમૃદ્ધ કરવી છે તો એના મૂળિયા મજબૂત જોઈએ બરાબર. હજી બીજી રીતે સમજાવું, આપણી કાઠિયાવાડી ભાષામાં, માણસ ઊભો હોય બરાબર, પણ એના હાથ ને પગ છે એ બાંધી નાખ્યા હોત કેવો હોય? નકામો થઈ જાય ને. એમ નેમેટોડ, છેલ્લી શબ્દોમાં સમજાવી દઉં, આ ટાઈપનું દૂષણ છે ખેતીમાં. તમે ગમે એ કરશો તમારો વિકાસ જ નહીં થાય, વધશે જ નહીં, તમારા ઘરે રૂપિયા જ ન આવે, તમે ખેતી શું કામ ને બરાબર. તો એના માટે તમારે નેમેટોડને કંટ્રોલ કરવો પડશે. તમને મેં કેમિકલ કમ્પોઝિશન પણ કીધું, બેક્ટેરિયા જૈવિક પણ વસ્તુ કીધી, અને સાવ મફતનો દેશી જુગારે કીધો. તમારે કયો કરવો ને તમારે નક્કી કરવાનું છે બરાબર. આ અનુભવને આધારે હું તમને કહું છું મિત્રો, દરેક ખેડૂત સુધી આ માહિતી પહોંચાડવા વિનંતી. જો ઘણા લોકોને ખબર નથી ગોવિંદ સરના વિડીયોમાં સબસ્ક્રાઇબ કેમ કરવું, મિત્રો આજુબાજુમાં કોકને કહેજો કે આ ગોવિંદ સાહેબના કાયમ વિડીયો મને આવે, એના માટે મારે કઈ રીતે સબસ્ક્રાઇબ કરવું, કેવી રીતે લાઈક કરવું. જો વોટ્સઅપમાં એના છોકરાઓ એને બાપાને મોકલે છે કે સાહેબ કે છે એવું કરો, પણ એને ખબર નથી કે કેવી રીતે સબસ્ક્રાઇબ કરવું. એટલે તમે આજુબાજુમાં કોકને કહેશો તો કરી દેશે. હજી મિત્રો ઘણા બધા રાઝ મારે ખોલવાના છે, બન્યા રહેજો. ખેતીનો નવો આયામ અને આખી પદ્ધતિ બદલાવાની છે બરાબર, એના માટેનો પ્રયાસ છે. અત્યાર સુધી આટલું જ. વળી નવા ટોપિક સાથે મળશું. જય જવાન, જય કિસાન. ધન્યવાદ. તમે મજામાં રહ્યો, ખુશ રહ્યો, એકબીજાને મદદ કરતા રહ્યો, એવી પ્રભુ પાસે પ્રાર્થના. આભાર.